હાય વેલકમ ટુ ઓલ. હવે પ્રીવિયસ વિડીયોમાં આપણે અલગ અલગ સ્ટોક રિમૂવલ સાયકલ જોઈ, ટેપર ટર્નિંગ સાયકલ, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, સર્ક્યુલર ઇન્ટરપોલેશન. બીજી બી ઘણી સાયકલ આવે છે. ડ્રિલિંગ સાયકલ છે, પેક ડ્રિલિંગ સાયકલ છે, કેન સાયકલ છે, બધી મિલિંગ મશીનમાં યુઝ થાય છે. બટ ટર્નિંગમાં જીટીયુ એક ફક્ત અને ફક્ત એક ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, સર્ક્યુલર ઇન્ટરપોલેશન, સ્ટોક રિમૂવલ સાયકલ, ટેપર ટર્નિંગ, ફેસિંગ, આ જ વસ્તુનો ઉપયોગ કર્યો છે. એના સિવાય કોઈ ડ્રિલિંગનો કોઈ યુઝ કર્યો નથી. એટલે આજે આપણે એક જીટીયુમાં પૂછાય એવો ઓબ્જેક્ટ જે તમારા બુકમાં બી આપેલો છે, તો એ ઓબ્જેક્ટ જોઈએ. તો ઓબ્જેક્ટ છે કંઈક આવો 25 ડાયામીટર છે, પર્ટિક્યુલર લેન્થ 30માં, 20 ડાયામીટર છે લેન્થ 30માં, અને 15 ડાયામીટર છે 30માં, અને લાસ્ટમાં 7.5 mmની રેડિયસ આપીને એક સર્ક્યુલર ઇન્ટરપોલેશન કરેલું છે. એવી જ રીતે અહીંયા 2 mmની રેડિયસ આપીને સર્ક્યુલર ઇન્ટરપોલેશન કરેલું છે. રાઈટ. સો ઓબ્જેક્ટને ચાલુ કરતાં પહેલાં જોઈ લઈએ કે રો મટીરિયલની સાઇઝ કેટલી હશે. તો રો મટીરિયલ 25, 30 પ્લસ 30 પ્લસ 30 પ્લસ આ જે રેડિયસ છે 2 mm એ આપણે કાઉન્ટ કરવી પડશે. એટલે આની લેન્થ થઈ જશે 2, અને જે સર્ક્યુલર ઇન્ટરપોલેશન છે 7.5 mm, કારણ કે રેડિયસ તો 7.5ની જ વાગશે. એનો ડાયામીટર 15 છે એટલે રેડિયસ 7.5. સો ટોટલ લેન્થ 30 પ્લસ 30 પ્લસ 30, 7.5 પ્લસ 2 એ આપણી રો મટીરિયલની સાઇઝ થઈ જશે. રાઈટ. મેં રો મટીરિયલ અહીંયા દોરું છું. કરેક્ટ. જનરલી રો મટીરિયલ 25 પ્લસ 2 કે 3 mm વધારે રાખવામાં આવે, કારણ કે ફિનિશિંગ હોતું નથી. કેમ કે લેન્થ છે આની 30 વત્તા 30 વત્તા 30 એટલે 90, 90 પ્લસ 7.5 એટલે 97.5, દેન 99.5. રાઈટ. એટલે લેન્થ મેં એક્સ્ટ્રા 1 mm કે 2 mm વધારે રાખીશ, કારણ કે ફિનિશિંગ અહીંયા કરવાનું હોય છે ફેસિંગ મટીરિયલથી. રાઈટ. એટલે પણ અહીંયા આપણે એવું માની લઈએ છીએ કે જે ડાયામીટર છે એ એક્ઝેક્ટલી ટર્ન કરેલો છે. લેન્થ આપણે રાખીએ છીએ એક્ઝેક્ટ આના જેટલી જ, 30 પ્લસ 30 પ્લસ 30. સો આ જે રો મટીરિયલ છે કેવું છે, ફિનિશિંગ વાળું, ફિનિશ્ડ. એટલે જે લેન્થ જે છે એ આખી નાખી આપણે આવી જ રાખીશું. 30 પ્લસ 30 પ્લસ 30 90, 97.5, 98, 99.5. તો આપણે એક કામ કરીએ, 100 mm રાખીએ. જે અડધું mm વધારે છે એ અડધું mm આપણે અહીંયા ફેસિંગમાં લઈ લઈશું. રાઈટ. તો આ છે આપણું રો મટીરિયલ બની ગયું છે. હવે જે પ્રમાણે આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ છીએ એ જ પ્રમાણે સ્ટાર્ટ કરીએ. N01. રાઈટ. N01 સૌથી પહેલો કમાન્ડ આવશે આપણો કયો, G90. શેની માટે? એબ્સોલ્યુટ ઇન્ક્રીમેન્ટલ મોડ. જે બી પ્રોગ્રામ આપેલા છે એબ્સોલ્યુટમાં છે. N02 G21 શેની માટે છે? મેટ્રિક મોડ. જે બી ડાયમેન્શન આપણે આપીએ છીએ એ બધા mmમાં છે. G93 જે આપણે ફીડ આપવાના છે, G94 ફીડ mm પર મિનિટ. N04 કયો કમાન્ડ છે? G97 મીડિયમ સ્પીડ રેન્જ, સ્પિન્ડલ સ્પીડ 1500. N05. આટલું થઈ ગયા પછી આ ઇનિશિયલ કમાન્ડ છે. આટલું થઈ ગયા પછી એને આપણે ટૂલને હોમ પોઝિશન પર મોકલીશું. એટલે G28 U0 W0 એન્ડ ક્લોક. હોમ પોઝિશન પર પહોંચી ગયા પછી આપણે ટૂલને ચેન્જ કરીશું. ટૂલને ચેન્જ કરવા માટેનો કમાન્ડ કયો છે? M06 ટૂલ નંબર 01 એન્ડ ક્લોક. જરૂરી નથી કે અહીંયા બી તમે લખી શકો છો, અહીંયા બી કન્ટિન્યુમાં લખી શકો છો. બને એટલું લાઈન વધારે કરવી, પણ અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ ક્લિયર રાખવાની.
જ્યારે જ્યારે પ્રોગ્રામ લખાઈ રહ્યો છે ત્યારે યાદ રાખવું કે ટૂલ ક્યાં ફરી રહ્યું છે અને કઈ મુવમેન્ટ થઈ રહી છે એ ખાસ કાળજી રાખવી. એટલે હમણાં ટૂલ છે હોમ પોઝિશન પર ટૂલ ચેન્જ કરી રહ્યું છે, રાઈટ. N07 ટૂલ ચેન્જ થઈ ગયું, રાઈટ. તો આપણે શું કરીશું, સૌથી પહેલાં ટૂલને ફરતું કરીશું. એટલે શું કરીશું પહેલાં, કુલન્ટ, યસ, M08 એન્ડ ઓફ બ્લોક. ધેન આફ્ટર આપણે ટૂલને ફરતું કરીશું M03, સ્પિન્ડલ રોટેટ ક્લોકવાઇઝ M03 S1500 में આપી દઉં અને એના પછી એને રેપિડ ટૂલ ટ્રાવેલ કરાવીશું G00. આપણું રો મટીરિયલ છે એટલે ટૂલને મેં ટ્રાવેલ કરાવીશ કંઈક પોઝિશન પર. અહીંયા આ મારું એક્સ ને ઝેડ છે. તો થોડુંક ડિસ્ટન્સ રાખીશ અહીંયાથી, રાઈટ. એટલે મેં ટૂલને સમથિંગ પહેલાં અહીંયા પોઝિશન પર મૂકી દઉં છું. એટલે G00 એક્સમાં 25 પ્લસ સમથિંગ, એટલે સમથિંગ એક્સમાં 25 જ રાખીએ અને ઝેડ +2 કરી દઈએ. એટલે ટૂલ મારું ક્યાં આવીને ઊભું રહેશે, અહીંયા. ટૂલની પોઝિશન તમને ખબર પડવી જોઈએ કે ટૂલ ક્યાં ક્યાં તમે ઊભું રાખો છો, તો જ ખબર પડશે કે આગળની મશીનિંગ પ્રોસેસ કઈ કરવાની છે, રાઈટ. ધેન આફ્ટર N10 સૌથી પહેલાં શું કરવું પડશે, તો સૌથી પહેલાં જે રો મટીરિયલ છે તો સૌથી પહેલાં હું 20 mm સુધી આને લઈ જાઉં. 25 થી 20 સુધી લઈ જવાનું રહેશે, જેવું તો અહીંયા બતાવેલું છે, રાઈટ. એટલે સ્ટોક રિમૂવલ સાયકલ આપણે એપ્લાય કરવાની છે. ઓકે, તો સ્ટોક રિમૂવલ સાયકલ જે આપણી છે એ છે G71. G00 અહીંયા આવી ગયું, એના પછી G71. G71 અને એક્સ કેટલું આપવું પડશે, 20, ને ઝેડ કેટલી લેન્થમાં કરવાની રહેશે, તો કે કેટલી લેન્થમાં, અહીંયા સુધી. આ તો એન્ટી ક્લોકવાઇઝ ઇન્ટરપોલેશન છે એટલે આ પછી કરીશું, પણ અહીંયા સુધી એટલે 7.5 + 30 + 30, રાઈટ. એટલે 30 + 30 60, 67.5. Z -67.5, રાઈટ. ફીડ આપી દેવાની 0.2, રાઈટ. ડેપ્થ ઓફ કટ 1 mm, એન્ડ ઓફ બ્લોક. એટલે આ શું કરશે, આ જે તમારું મટીરિયલ છે એને ટોટલ લેન્થ ડાયામીટર 20 અને લેન્થ કેટલી આપી છે આપણે 30 67.5. 67.5માં ડાયામીટર 20 સુધી ટર્નિંગ કરી નાખશે, બરાબર. આ છે સ્ટોક રિમૂવલ સાયકલ, કાઇન્ડ ઓફ બ્લોક. આ થઈ ગયા પછી છેલ્લું ટૂલ ક્યાં હશે, કંઈક અહીંયા. એટલે એના તૈયારીમાં આપણે પાછું બોલાવીશું G00. ક્યાં બોલાવીશું, 20 તો છે જ, કેમ કે આ થઈ ગયું છે. એટલે X20, Z કેટલું રાખીશું, થોડુંક વધારે, એટલે આપણે +2 કરી દઈએ, એન્ડ ઓફ બ્લોક, રાઈટ. હવે અહીંયા એક ખાસ એક બાબત ધ્યાન રાખવાની છે કે જ્યારે ટર્નિંગ અહીંયા પૂરું થશે તો એક્ઝેક્ટલી 20 છે, તો આપણે અહીંયા ખાલી Z1 આપી દઈશું તો આખું ટૂલ ઘસાઈને અહીંયા જશે. તો આપણે પહેલાં શું કરીશું, X20ની જગ્યા ઉપર હું થોડુંક ડાયમેન્શન વધારી દઉં છું, X22 કરી દઉં છું.
એટલે હવે ટૂલ ક્યાં આવીને ઊભું રહેશે? કંઈક આ એનું સેન્ટર પોઈન્ટ છે, ટૂલ અહીંયા આવીને ઊભું રહેશે, અહીંયા, બરાબર. એટલે X22 Z2 એન્ડ ઓફ બ્લોક. ધેન આફ્ટર આપણે શું કરીશું? ટૂલને એક્ઝેક્ટલી મેં અહીંયા મૂવ કરીશ. ક્યાં? અહીંયા. અહીંયાથી અહીંયા મારે થોડુંક નજીક લાવવું છે, રાઈટ. સો મેં એને નજીક લાવીશ એટલે G01 X લિનિયર ઇન્ટરપોલેશનની વાત છે. G01 X કેટલું થશે? X20 અને Z એવો ને એવો જ 2, થોડુંક બહાર છે. એટલે હવે ટૂલ ક્યાં આવી ગયું છે? અહીંયા નજીક લઈને કેમેરો. હવે ટૂલ ક્યાં છે? અહીંયાથી મેં અહીંયા મૂવમેન્ટ કરાવી દીધું, જે તમને દેખાઈ રહ્યું છે. ઓકે. Then after N13 again G71 સ્ટોક રિમૂવલ સાયકલ. તો હવે મારે ક્યાં લઈ જવું છે? અહીંયાથી X બીજો સ્ટોક રિમૂવલ સાયકલ ચાલુ થયો હવે આનો, રાઈટ. કે અહીંયાથી કે અહીંયા સુધી કેટલીમાં? 37.5, 30 + 7.5 લેન્થમાં 15નો ડાયામીટર કરવાનો છે. એટલે X થઈ જશે 15 અને Z થઈ જશે -37.5, રાઈટ. ફીડ આપી દો 0.2, ડેપ્થ ઓફ કટ 1, એન્ડ ઓફ બ્લોક. ગોટ ઇટ. તો આ જે G71 ફરીથી યુઝ કર્યો તો એ કઈ રીતે કામ લાગશે? તો કે આપણે તો ઓલરેડી અહીંયા 20 તો કરેલા જ હતા, અને બીજો આવી રીતે અહીંયા 15 ડાયામીટરનો ટર્નિંગ કરશે. ગોટ ઇટ. કેટલી લેન્થમાં? 37.5, અને આ ટોટલ લેન્થ કેટલી છે? 67.5. ઓકે, ધીસ ઇઝ ધી 25. તો હવે મારો ઓબ્જેક્ટ થઈ જશે હા. હવે આપણે અહીંયા સર્ક્યુલર ઇન્ટરપોલેશન કરીશું ને અહીંયા એન્ટી ક્લોકવાઇઝ ઇન્ટરપોલેશન, જેથી આપણો આ ઓબ્જેક્ટ ક્લિયર થઈ જાય. એક આ છે, એક આ છે, રાઈટ. તો અગેન N13 જ્યારે આ સાયકલ પૂરી થશે ત્યારે ટૂલ અહીંયા હશે, કંઈક અહીંયા. તો ઘસાઈને તો આવવા નહીં દેવું પડે, એટલે આપણે ટૂલને આવવા દઈશું થોડુંક સ્મૂથલી. કેવી રીતે? G00 X આપણે લઈ લઈએ 17, X17 એટલે કંઈક અહીંયા, અને Z +2 એન્ડ ઓફ બ્લોક, રાઈટ. તો હવે મારું ટૂલ ક્યાં હશે? અહીંયા કંઈક હશે. ગોટ ઇટ. હવે આપણે યુઝ કરીએ છીએ આ કમાન્ડ. કયો? N14 એન્ડ ઓકે. સૌથી પહેલાં આપણે આ સર્ક્યુલર ઇન્ટરપોલેશન વાઇન્ડ અપ કરીએ. તો મારે ટૂલને ક્યાં લાવવું પડશે? કંઈક અહીંયા પહેલી પોઝિશન પર લાવવું પડશે, અહીંયા, રાઈટ. ઓકે. અહીંયા ખાલી N13 પછી 14, અહીંયા 14 આવશે, અહીંયા 15 આવશે. ઓકે. તો સૌથી પહેલાં મેં યુઝ કરીશ G00, રાઈટ. ક્યાં લાવવાનું છે ટૂલ? જરા ધ્યાનથી સમજજો. અહીંયાથી અહીંયા 7.5, કંઈક અહીંયાથી મારે આવી રીતે સર્ક્યુલર ઇન્ટરપોલેશન કરવું છે. તો મારે ટૂલને પહેલાં અહીંયા કંઈક લાવવું પડશે. તો અહીંયા લાવવા માટે મેં શું કરીશ? અહીંયાથી થોડુંક પાછું ઉપર, એકદમ તો લાવી નહીં દેવાય, તો આપણે 2 mm ગેપ મૂકીએ. તો આ કોઓર્ડિનેટ કેટલા થશે? તમે જાતે વિચારો કે X થશે 17, રાઈટ. X થશે 17 એન્ડ
ઝેડ કેટલું થશે -7.5 એટલે અહીંયા બરાબર 7.5 15 હાફ એન્ડ ઓફ બ્લોક અને N16 Z01 અહીંયાથી ટૂલ નજીક આવશે એટલે આ પોઈન્ટ ઉપર લાઈન મૂકવાનું છે એટલે આપણું એક્ઝેક્ટલી X15 Z -7.5 એન્ડ ઓફ બ્લોક N17 હવે આપણું ચાલુ થશે કમાન્ડ ક્લોકવાઇઝ એટલે G02 XZIK રાઈટ XZIK એટલે શું થશે XZIK X જે છે અને Z જે છે એન્ડિંગ પોઝિશન એટલે X0 Z0 કારણ કે આપણે ક્યાં લઈ જવાનું છે અહીંયાથી એન્ડિંગ પોઝિશન એટલે એનો જે એન્ડ પોઈન્ટ કોઓર્ડિનેટ છે તો સેમ જ છે ઓરિજિન એટલે X0 Z0 એન્ડ ધેન I એન્ડ K I અને K માં શું આવશે એનું જે રેડિયસ જે છે એટલે કે અહીંયા આ પોઈન્ટથી કેટલું દૂર છે રાઈટ એટલે એ પોઈન્ટથી X ડિરેક્શનમાં જોવા જાવ તમે તો X માં કેટલું માઇનસ જાય છે -7.5 અને y અને z માં કેટલું છે તો કે 0 ખબર પડી આ વસ્તુ I અને K આપણે અહીં આ પોઈન્ટથી x ડિરેક્શનમાં એટલે કે -7.5 નીચે એટલે એનું સેન્ટર પોઝિશન મળી જશે એટલે I એવી રીતે લીધેલો છે અને K જે z ડિરેક્શનમાં છે એટલે z ડિરેક્શનમાં તો આ પોઈન્ટ છે જ નહીં બરાબર છે એટલે z = 0 કારણ કે આ ડિરેક્શનમાં તો થાય ને આ પોઈન્ટના કોઓર્ડિનેટ આ પોઈન્ટના રેફરન્સમાં આ પોઈન્ટના કોઓર્ડિનેટ આપણે I અને K માં લખવાના છે રાઈટ એક વસ્તુ જોઈ લઉં ઓકે G02 તો અહીંયા બી તમારે ફીડ આપવી પડશે ફીડ 0.2 સ્પીડ આપી દો આઈ થિંક 1500 એન્ડ ઓફ બ્લોક તો હવે આપણો જે ઓબ્જેક્ટ થશે એ કેવો તૈયાર થશે આ મટીરિયલ નીકળી જશે રાઈટ લાસ્ટમાં ટૂલ અહીંયા આવીને સ્ટોપ થશે જ્યાં આપણું ZX છે સ્ટોપ થશે ત્યાં એટલે n આપણે 18 આપી દઈશું Z00 શું છે X0 અને Z માં થોડુંક ડિસ્ટન્સ વધારી દઉં એન્ડ ઓફ બ્લોક કારણ કે ટૂલને ઓબ્જેક્ટથી છૂટું તો કરવું પડે ને એટલે હવે લાસ્ટ છે G00 કરીને આપણે ટૂલને હવે ક્યાં મૂકીશું કારણ કે હવે કરવાનું છે આ એન્ટી ક્લોકવાઇઝ ઇન્ટરપોલેશન તો એન્ટી ક્લોકવાઇઝ કરવા માટે આપણી પોઝિશન પર તો મૂકવું પડશે એટલે મારે ક્યાં અહીંયા આ મુવમેન્ટ કરાવવાની છે બરાબર તો જ આપણું આ એન્ટી ક્લોકવાઇઝ થશે તો આ પોઝિશન પર મારે પહેલાં ટૂલ લાવવાનું છે તો આ પોઝિશન પર કઈ રીતે લાવવાનું તો કે સૌથી પહેલાં મેં આ પોઝિશન પર લાવું થોડુંક દૂર પછી એને હું અહીંયા લઈ જાઉં અને પછી હું અહીંયા એન્ટી ક્લોકવાઇઝ ઇન્ટરપોલેશન કરાવું તો સ્મૂથલી થશે રાઈટ એટલે સૌથી પહેલાં N19 Z00 X છે આ તો છે જ 25 તો 25 પ્લસ હવે 2 mm કરી દઉં પ્લસ જો G27 mm અને Z અહીંયાથી ડાયમેન્શન અહીંયા સુધીના મીન્સ કે કેટલા થશે તો કે ટોટલ આપણી પાસે કેટલા છે 67.5 તો છે જ અહીંયાથી અહીંયા જેટલાની રેડિયસ આપણે કટ કરવાની છે એટલે રેડિયસ છે આ
2 એટલે આ ડિસ્ટન્સ કેટલું છે 2 તો 67.5 પ્લસ 2 69.5 z minus 69.5 એન્ડ ઓફ બ્લોક એટલે હવે આ ટૂલ તમારું જઈને ઊભું રહેશે કંઈક અહીંયા બરાબર છે દેન આફ્ટર બીજો પેજ લઈ લો N20 Z01 હવે આપણે ફાઇનલ આ ટૂલને અહીંયા લઈ આવીએ છીએ એટલે G01 કરીને x કેટલું થઈ જશે હવે 25 અને z કેટલું થઈ જશે સેમ ટુ સેમ 69.5 રાઈટ જ્યારે તમે G01 કમાન્ડનો યુઝ કરો છો એન્ડ ઓફ બ્લોક આપી દઈએ રાઈટ દેન G21 G0 સોરી હવે થશે એન્ટી ક્લોકવાઇઝ ઇન્ટરપોલેશન જ્યારે આપણું ટૂલ હવે ક્યાં આવી ગયું છે અહીંયા હવે ધ્યાનથી દેખવાની બાબત છે જસ્ટ વાઇન્ડ અપ માય ઓલ ધીસ થિંગ G03 એન્ટી ક્લોકવાઇઝ સર્ક્યુલર ઇન્ટરપોલેશન x z i k એટલે ફીડ એન્ડ દેન થઈ જશે સ્પીડ તો x z શું છે આમાં હવે ખાસ કાળજી રાખજો એન્ડ પોઝિશનનો કોર્ડિનેટ એટલે એન્ડ પોઈન્ટ મારે અહીંયા સુધી લઈ જવાનો છે તો આ પોઈન્ટનો કોર્ડિનેટ અહીંયાથી કેટલો છે તો તમે જાતે વિચારો 67.5 ઝેડમાં એટલે મેં ઝેડમાં લખી દઉં છું -67.5 અને એક્સ કેટલું થશે 20 યસ તો 20 અને આઈ અને કે એટલે આ પોઈન્ટનો અહીંયાથી આઈ અને કે અહીંયાથી માગેલો છે એટલે +2 એટલે ઝેડમાં કેમાં એટલે +2 અને એક્સમાં તો કોઈ મુવમેન્ટ થતી નથી એટલે 0 ફીટ 0.2 1500 એન્ડ ઓફ બ્લોક તો આ શું કરશે અહીંયાથી કટ કરવાનું ચાલુ કરશે ધીરે 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 અહીંયા રેડિયસ 2 નો કટ આપી દેશે દેન N22 Z00 x જ્યારે છેલ્લું ટૂલ અહીંયા હશે એટલે છેલ્લું પોઈન્ટ મારો અહીંયા હશે x20 પર એટલે મેં શું કરું છું x25 આપું છું અને z0 આપી દઉં છું એટલે ટૂલ અહીંયા આવીને કંઈક ઊભું રહેશે પોઝિશન પર સો ઇટ ઇઝ યોર લાસ્ટ પોઝિશન એન્ડ ઓફ બ્લોક N23 G28 ગો ટુ હોમ પોઝિશન U0 W0 સૌથી પહેલું આપણે શું કરીશું પહેલું શું કરીશું ટૂલ બંધ કરીશું એટલે M05 એન્ડ ઓફ બ્લોક પછી કુલન્ટ બંધ કરીશું M09 N26 M02 પ્રોગ્રામ સ્ટોપ N27 M30 પ્રોગ્રામ એન્ડ આ તમારો પ્રોગ્રામ છે પર્ટિક્યુલર સૌથી પહેલાં આવી રીતે ઓબ્જેક્ટ ડ્રો કરી લેવાનો ને પ્રોગ્રામ લખવાનું ચાલુ કરવાનું તમે અહીંયા કૌંસમાં ડિસ્ક્રિપ્શન લખતા રહો કે કયો કયો કમાન્ડ કઈ રીતે યુઝ થયેલો છે તો એ થોડીક સારી ઇમ્પ્રેશન ક્રિએટ કરશે ને લાસ્ટમાં M30 આવી જવું જોઈએ લાસ્ટમાં આ કમાન્ડ ફિક્સ છે 5 9 2 30 અને આમાં સ્ટાર્ટિંગમાં આ કમાન્ડ ફિક્સ છે તો GTUમાં પર્ટિક્યુલરલી અમુક વસ્તુ ઇન્ક્લુડ કરી છે જેમ કે ટેપર ટર્નિંગ સર્ક્યુલર ઇન્ટરપોલેશન સ્ટોક રિમૂવલ ટર્નિંગ એ તો આવા ટાઈપના ઓબ્જેક્ટ પૂછાય છે અને આવા ટાઈપના ઓબ્જેક્ટના 10 10 7 7 માર્ક હોય છે રાઈટ બરાબર તમારો એક પેજનો આ એક્ઝામ્પલ થશે એક બીજો વિડીયો હું અપલોડ કરીશ લેથ મશીનનો જ એટલે ઓબ્જેક્ટ આ પૂરા થઈ જશે આપણે લેથ મશીન અને દેન આફ્ટર ચાલુ કરીશું આપણે મિલિંગ બાય